નમસ્કાર. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ખાસ કરીને તારીખ 21થી લઈ અને 26 જુલાઈ 2024 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદી રાઉન્ડ બાબતે મહત્વપૂર્ણ અપડેટ આપી છે. તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોશું. તો વિડીયોને જોતા પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે હાલની સ્થિતિ અને આગળના પરિબળો જોઈએ તો ઓડિશા નજીક એક કિનારે વેલમાર્ક લો પ્રેશર હવે ઓડિશા પર આવ્યું છે અને 12 કલાકમાં નબળું પડી લો પ્રેશરમાં ફેરવાઈ જશે. તો મોન્સૂન ધરી છે તે જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર અને ત્યાંથી વેલમાર્ક લો પ્રેશરના ભાગો પરથી થઈ અને મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો પર જાય છે. તો મોન્સૂન ટ્રફ નોર્મલથી દક્ષિણ તરફ 2-3 દિવસ રહેશે. સિયર ઝોન છે તે પણ ખાસ કરીને 3.1 કિલોમીટર અને 5.8 કિલોમીટરના લેવલમાં 20 નોર્થ પર છે અને વધતી ઊંચાઈ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે, જ્યારે ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ખાસ કરીને ઓડિશા બાજુથી આવતી સિસ્ટમનું યુએસી અને ગુજરાત રાજ્યનું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિલોમીટરના, અને જેની અસરથી આ વિવિધ પરિબળોના ફાયદાકારક પરિબળોને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ છે. તો બંગાળની ખાડીની બાજુની સિસ્ટમ અને આનુષંગિક યુએસી મધ્યપ્રદેશ પર આવશે, ત્યારે ગુજરાત રાજ્ય પરના યુએસી સાથે ઇન્ટરકનેક્શનથી વરસાદનો મુખ્ય રાઉન્ડ તારીખ 22થી 25 જુલાઈ દરમિયાન જોવા મળશે. તો ખાસ કરીને પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કે ગુજરાત રિજનના ભાગોથી શરૂઆત થશે અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ વરસાદની શરૂઆત થશે. તો આઇસોલેટેડ વિસ્તાર એટલે કે સીમિત વિસ્તારોમાં વરસાદની માત્રા છે તે 200 મિલીમીટરથી પણ વધુ જઈ શકે છે તેવી વાત કરી છે, જે ગુજરાત રાજ્ય અને આસપાસના મજબૂત યુએસી તેમજ એમપી બાજુના યુએસીના લોકેશન પર આધારિત રહેશે. તો આગાહીના સમયમાં અમુક દિવસે પવનનું જોર વધુ રહેશે તેવી વાત પણ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો એકંદરે ખૂબ સારામાં સારો વરસાદનો રાઉન્ડ ફરીથી 22 થી 25 જુલાઈ વચ્ચે આવી રહ્યો.